ખેડામાં મહારાજના મુવાડા ચેકપોસ્ટ પરથી ગાંજો ઝડપાયો છે। 50 કિલો ગાંજાના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી। 50 કિલો ગાંજો અને 7.10 લાખના મુદ્દામાલ સાથે રાફતક શેખ અને જીશાન શેખની ધરપકડ કરવામાં આવી। આરોપી મહારાષ્ટ્રના નંદુબારથી ગાંજાનો જથ્થો લાવ્યા હોવાનો ખુલાસો થયો છે। સેવાલિયા પોલીસ સ્ટેશન ખાતે આવેલ જે મહારાજના મુવાડાની ચેકપોસ્ટ છે એ ચેકપોસ્ટ ઉપર જ્યારે વાહન ચેકિંગ કરી રહ્યા હતા પોલીસ કર્મચારીઓ, તો એક વર્ના કાર જેનો નંબર હતો GJ02 BP 4417 એ કારની ચેકિંગ દરમિયાન શંકાસ્પદ માદક પદાર્થ હોવાની પોલીસને જાણ થયેલી, જેમાં જે આ ગાડી છે એ ગાડીના ડ્રાઈવર રફાકત હુસેન મોહમ્મદ હુસેન શેખ જે ગોધરાના રહેવાસી છે એ અને જીશાન રઈસુદ્દીન શેખ જે છાપરિયા હિંમતનગરના રહેવાસી છે એ બંને આ ગાડીમાંથી મળી આવેલ અને તેમની કબજાની જે વાહન છે એ વાહનની અંદરથી 25 જેટલી બેગની અંદર 50 કિલો જેટલો માદક પદાર્થ ગાંજો મળી આવેલ। રાજ્યમાં ઘૂસણખોરી કરતી કેટલીક બદીઓને નાથતી સેવાલિયા ચેકપોસ્ટ, જેને રાજ્ય ડીજીપી દ્વારા સૌથી પ્રથમ ડિટેક્શન માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો, તેને વધુ એક સફળતા મળી છે। અત્યારે જો દ્રશ્યોમાં દેખી શકો છો કે 50 કિલો ગાંજા સાથે આ બે ઇસમને અત્યારે સેવાલિયા મહારાજના મુવાડા ચેકપોસ્ટથી ઝડપી પાડ્યા છે। કુલ 50 કિલો જે ગાંજો છે તેનો જથ્થો અત્યારે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। સમગ્ર મામલે સેવાલિયા પોલીસે ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ છે તે નડિયાદ એસઓજીને સોંપવામાં આવી છે। મહત્વની બાબત કહી શકાય, કારણ કે આ જ એ ચેકપોસ્ટ છે જ્યાં થોડા દિવસો પહેલા એમડી ડ્રગ્સ પણ પકડાયું હતું અને મોટા ભાગે અહીંયા ગાડી આર્મ્સ એક્ટના ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા છે અને તેને લઈને તેને એવોર્ડ આપવામાં આવ્યો છે। ત્યારે વધુ એક વખત 7,10,000નો મુદ્દામાલ ઝડપી સેવાલિયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સંદીપ રાજપૂત સાથે VTV ન્યૂઝ।